નડકચોંડ ગામે વિશ્વ આદિવાસી દિવસ અન્વયે ભવ્ય રેલી, પરંપરાગત પોશાક સાથે રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા. વઘઈ તાલુકાના નડકચોંડ ગામે વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમની શરૂઆત આદિવાસી સંસ્કૃતિ પ્રમાણે ગામના રખેવાળ એવા હનુમાનજીની પૂજા અર્ચના કરી વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીના કાર્યક્રમો શરૂઆત થયા હતા. કાર્યક્રમના પ્રારંભે યુવાનો દ્વારા બાઇક રેલી યોજી ગુંદવહડ, સુપદહાડ, ઘોડવહડ, નિંબારપાડા અને માનમોડી ગામો થઈને યોજાઈ હતી. ત્યારબાદ ગામની રક્ષા કરનાર આદિવાસીઓના પ્રાકૃતિક દેવોની પૂજા અર્ચના કરવામાં આવી હતી. નડકચોંડ ગામના સર્કલ પાસે ભગવાન બિરસા મુંડા, ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ તેમજ ક્રાંતિવીર રાઘોજીને પુષ્પમાળા તેમજ શ્રીફળ વધાવી પૂજા અર્ચના કરવામાં આવી હતી. ત્યારબાદ નડકચોંડ ગામ ખાતે તમામ આદિવાસી ભાઈઓ બહેનો ઉત્સાહભેર કાર્યક્રમમાં હાજરી આપી કાર્યક્રમને જીવંત બનાવ્યો હતો. આદિવાસી પોશાકમાં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોની સાથે કૃતિઓ રજૂ થઈ હતી. ઉપસ્થિત સૌ આદિવાસી ભાઈઓ બહેનો નૃત્યમાં જોડાયા હતા. આ કાર્યક્રમમાં ડાંગ કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ, માનમોડી ગ્રામ પંચાયતના સરપંચ, ગ્રામ પંચાયતના ચૂંટાયેલા સભ્યો, નડકચોંડ ગામના પોલીસ પટેલ તેમજ ગામના આગેવાન તમામ અગ્રણીઓ ગામવાસીઓ વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય ઉજવણીમાં જોડાયા હતા. સૌને જોહાર. આજે 9મી ઓગસ્ટ વિશ્વ આદિવાસી નિમિત્તે નડકચોંડ વિસ્તારના આદિવાસી ભાઈઓ બહેનો બાળકો સૌએ એક ઉત્સાહભેર વિશ્વ આદિવાસી રેલીમાં ભાગ લીધો. જય આદિવાસીના નારા સાથે આ રેલી શરૂ થઈ અને ખરેખર દરેક આદિવાસી ભાઈ બહેન ગર્વાન્વિત થયા કે આજે જય આદિવાસી આપણે સ્વતંત્રતાથી ખુલ્લે દિલથી બોલી શકીએ છીએ. પણ એ બોલતા બોલતા 70 વર્ષ થયા. અમને કોઈ એ નહોતા રોક્યા કે જય આદિવાસી ના બોલો. પણ અમારા સમાજમાં એક તો શરમાળ સમાજ અથવા તો ગભરાતો સમાજ, ધીરે ધીરે શિક્ષણનું પ્રમાણ વધ્યું સમાજમાં અને તેના કારણે પોતાના હક અને અધિકાર જાણતા થયા. અને આજે આખા ડાંગમાં વાત કરીએ તો 8 થી 10 જગ્યાએ મોટી મોટી રેલીઓ કરીને જય આદિવાસી બોલતા બોલતા 9મી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે ઉત્સવ મનાવ્યો. અને આજે ખરેખર આનંદ થાય છે કે ડાંગના એક શિલ્પત રાજા કરીને રહી ગયા કે જે એમની હયાતી તો શું પણ જ્યાં સુધી દેશ આઝાદ થયો ત્યાં સુધી ડાંગની ધરતી પર એમણે અંગ્રેજોનો પગ નહોતો મૂકવા દીધો. ડાંગ એકમાત્ર એવું હતું કે અહીંયા એ અંગ્રેજોનો ગુલામ નહોતો થયો. એ દેણ એને ડાંગના રાજાઓને છે. એને ખરેખર ડાંગના પ્રજાજનોએ ગૌરવ લેવા જેવી બાબત હતી. એમની પ્રતિમા આજે લશ્કરી આંબા જે સ્થાનક છે ત્યાં 4 રસ્તા પાસે આજે સ્થાપિત કરી. અને આજે બીજા પણ આયોજન થયા કે આપણે દરેકે દરેક આપણા જે મોટા ગામો છે ત્યાં આપણે બિરસા મુંડાજીની આપણે પ્રતિમાઓ સ્થાપિત કરવાની છે. હવે ધીરે ધીરે સમાજમાં શિક્ષણનું પ્રમાણ વધતું ગયું, પોતાના હક અને અધિકાર જાણતા ગયા. પણ તે જ રીતે પોતાના હક અધિકાર મેળવવા માટે જેમ જેમ તાલાવેલી લાગી, જેમ જેમ લડત ચાલુ થઈ, એના અગેન્સ્ટમાં નવા કાયદા આવતા ગયા, સમાજને અવરોધવાના કાયદા આવતા ગયા, સમાજનું શિક્ષણમાં પાછળ રહે તે માટેના કાયદા આવતા ગયા, અમારે જળ જંગલ અને જમીન ઝૂંટવવા માટેના કાયદા આવતા ગયા કે એના વિકાસના નામે અમારે જળ જંગલ જમીન ઝૂંટવવાના પ્રયત્ન થતા ગયા. તેની સામે હવે અમે એકજૂટતાથી લાગીશું અને અમને બંધારણીય હક છે 13(3) ક મુજબ, બંધારણની કલમ 13(3) ક મુજબ, તે મુજબ અમારી રૂઢિ પરંપરા રીત રિવાજ જાળવવાનો અમને અધિકાર છે. તેના ઉપર અમે હવે ખાસ જાગૃતિ લાવીશું અમારા આખા સમાજમાં, આખા જિલ્લામાં. અને અમારો હક અધિકાર જળ જંગલ અને જમીન અમે બરકરાર રાખીશું અને જાળવી રાખીશું. અને અમારા સમાજ
સતત આગળ વધે તે માટેના પ્રયત્ન કરીશું. એ સાથે દર વર્ષે નવી નવી થીમ સાથે અમે આવા વિશ્વ આદિવાસી દિન યોજીશું અને સમાજને આગળ લાવીશું.